બહુ લોકો મતલબ એવું કે દીકરા તું હસતી હોય છે બહુ જ સારી લાગે, દીદી તમે હસતા બહુ મસ્ત લાગો, બેન તમે હસતા બહુ મસ્ત લાગો, આમ જ ખુશ રહો. તો હું સાચું કહું ને તમને લોકોને, તો હવે કેવું થઈ ગયું છે ખબર, એમાં કીમો પહેલા મને આ પરિસ્થિતિ નથી ખબર, પણ મારે પહેલો કીમો લીધો ને એના પછી જે મેં દર્દ શરીરને મળ્યા છે, પાણીની મને આમ અછત, ખોરાકની અછત, અને આખું જગ ફીકું ફીકું લાગે કે બાપા શરીર સ્વસ્થ હોય તો જ છે બધું, નહીતર બધું શૂન્ય છે. તો એ પછીથી મને જ્યારે બી સારું થાય છે કીમો પછીના જે 10 એક દિવસ પછી ભાઈ હું આમ મજાની આમ હરું ફરું, ઘરમાં બધું ખાવું, પાણી પીવું, તો હું સાચું કહું ને મને હવે દરેક વસ્તુનો હરખ આવે, દરેક વસ્તુનો. મમ્મી કઈ ખાવા બનાવી દે અને ભાવા લાગે ને તો એનોય હરખ આવે. કોઈ આવે મારી જોડે બેસશે અને ત્યારે હું કલાક 1.5 કલાક એ લોકો જોડે બેસી શકું, મજાની ચપ 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 કરું ને ત્યારે મને હરખ આવે. આમ હું શાંતિથી અત્યારે બેસી કેવા વિડીયો બનાવું તો એ મને હરખ આવે. મતલબ મને હવે દરેક નાની નાની વસ્તુને હું એન્જોય કરું છું. અને મતલબ ખબર નહીં એમને એમ જ મજા આવે, મને પોતાને કારણ નથી ખબર. એમને એમ જ મજા આવે. તો બસ કંઈક આવું જ થાય જ્યારે ખબર પડે કે હાય હાય જગ તો ક્યાં છુપાયેલો છે બાપા, આ દોડાધામ ચકાચૂમની અલગ, એની અલગ એક બીજી દુનિયા છે જે આપણી અંદર હોય છે, જે પ્રભુએ ખોડ્યું દીધું છે એને સાચવવાનું હોય છે, અને એ જે મજા માણવાની હોય છે એ મને થોડી થોડી હવે સમજાઈ ગઈ છે. તો મને એમને એમ હરખ આવે, આખો દી હરખ આવે, કંઈક ને કંઈક વાતે હરખ આવે.